વધુ પડતું મીઠું ખાવાના ગેરફાયદા। ભોજનનો સ્વાદ સારો આવે તે માટે ભોજનમાં મીઠું હોવું ખૂબ જ જરૂરી છે। મીઠા વગર ભોજનને સ્વાદિષ્ટ બનાવી શકાતું નથી। તે સ્વાસ્થ્ય માટે એટલું જ જરૂરી છે જેટલું તે સ્વાદ માટે છે। જો તેનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે, જ્યારે કેટલાક લોકોને ખાવામાં મીઠું છાંટવાની આદત હોય છે। જો તમે પણ આવું કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે। વધુ પડતા મીઠાનું સેવન શરીરમાં અનેક રોગોને જન્મ આપી શકે છે। ચાલો જાણીએ કે વધુ પડતા મીઠાના સેવનથી કઈ સમસ્યાઓ થઈ શકે છે। 1. જરૂર કરતાં વધુ મીઠું ખાવાથી તમે બીપીના દર્દી બની શકો છો। મીઠામાં સોડિયમ હોય છે અને જ્યારે તમે તેનું વધારે સેવન કરો છો તો તે શરીરમાં પાણી જમા થવાનું કારણ બને છે। તેનાથી રક્તવાહિનીઓ પર દબાણ આવે છે અને બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે। 2. જ્યારે મીઠાના સેવનથી બ્લડ પ્રેશર વધે છે ત્યારે તે હૃદય પર પણ દબાણ બનાવે છે। રક્ત પંપ કરવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદય રોગનું જોખમ વધી જાય છે। 3. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી શરીરમાં પાણીની જાળવણી થઈ શકે છે જેના કારણે હાથપગમાં સોજો આવી શકે છે। આને ખાસ કરીને આંગળીઓ અને અંગૂઠાની આસપાસ સોજો તરીકે ઓળખવામાં આવે છે। 4. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી કેલ્શિયમની ઉણપ થઈ શકે છે, જેનાથી હાડકાં પણ નબળા પડે છે। પાછળથી તે ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર સમસ્યામાં ફેરવાય છે, જેના કારણે સ્નાયુઓ પણ પ્રભાવિત થાય છે। 5. વધુ પડતું મીઠું ખાવાથી વધુ પડતો પરસેવો અને પેશાબ થાય છે, જેના કારણે ડિહાઇડ્રેશન જેવી સમસ્યા થાય છે। તેના કારણે કિડની પર દબાણ આવે છે અને કિડનીની કામગીરી પણ બગડી શકે છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।